બોલો ખેડૂત, તમને શું તકલીફ છે? તમે શું પૂછવા માંગો છો? મારે જતક વારસાઈ આંબો કેવી રીતે બનાવવો? આંબો તલાટી ના પાડે તલાટી પાસે આંબો બનાવવા દીધો તો તલાટી ના પાડે છે, તો એના માટે મારે શું પ્રોસેસ કરવી? તમને જ્યારે કોઈ પણ કાયદા અનુસારની પ્રક્રિયા અને તમારા અધિકારો બાબતે કાર્યવાહી કરવાની તલાટી ના પાડે તો તમે એક વખત એમને મામલતદારને મળી લો. મામલતદારને મળીને કહો કે મારે આંબો બનાવવો છે, તલાટી નથી બનાવી દેતા. અને પછી જો ન બનાવી દે તો એક સાદી અરજી લખો અને પ્રાંતને ફરિયાદ દાખલ કરો. આમાં આટલું જ લખવાનું થાય, બાકી અરજી લખતા શીખવાડું છું, જેથી કરીને આ ભાઈની જેમ કોઈ દુખિયારા ખેડૂતો હોય અને તલાટી ઠેકે ચડાવતા હોય તો તમને ખબર પડે કે કેવી રીતે અરજી દાખલ કરવી. ઉપર સંબોધનમાં લખો, પહેલાં તમારું નામ અને સરનામું લખો, મોબાઈલ નંબર અને તારીખ લખો. પ્રતિશ્રી એસડીએમ સાહેબ, પ્રાંતને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કહેવાય. પ્રતિશ્રી એસડીએમ સાહેબ, યાદ રાખજો, આપણે પ્રાંતની અરજી નથી લખતા, આપણે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને ફરિયાદ કરીએ છીએ. તો પ્રતિશ્રી એસડીએમ સાહેબ, જિલ્લો અને તાલુકો તમારો જે આવતો એ ખાસ લખો. વિષય: તલાટી મંત્રીશ્રી નિયમ અનુસાર આંબો કાઢવાની ના પાડતા હોવાથી આંબો કાઢી આપવા હુકમ કરવા બાબત. આમ સ્પષ્ટ લખવાનું કે તમારે શું ફરિયાદ છે અને શું તમે હુકમ માગો છો. પછી મહેરબાન સાહેબ શ્રી, જય ભારત સાથ નમ્ર અરજ કરવાની કે અમો અરજદાર, તમારું નામ લખો. અરજદાર તરીકે તમારા પિતાનું નામ લખવાનું છે, યાદ રાખજો. આંબો તમારા પિતા કાઢે છે, તમે નહીં. તો નામ લખો. 7 નંબરમાં જેનું નામ હાલતું હોય એ તમારા 7 નંબરનો આખો ઉલ્લેખ કરો કે અમોરી ખેતીની જમીન, જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યાથી જેટલા સર્વે નંબર ઉલ્લેખ કરવો એ બધા કરી નાખો. ધારણ કરીએ છીએ અમે અમારી હયાતીમાં વારસાઈ આંબો બનાવવા માગીએ છીએ, અને આ વારસાઈ આંબો જે છે એમાં મારા આટલા નીચે મુજબના સંતાનો છે. જેમાં આંગળિયા સંતાનો હોય તો ચોખ્ખું લખવાનું કે આંગળિયા છે ને એનો હું સ્વીકાર કરું છું. અને તલાટી મંત્રી જે છે આ આંબો કાઢી આપવાની ના પાડે છે, તો આ બાબતે આંબો કાઢી આપવા નમ્ર અરજ અને એ બાબતે હુકમ કરવા નંબર અરજ કરીએ છીએ. પતી ગયું. ઉપર 5 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી દો, 7 નંબર જોડી દો, અરજદારનું આધાર કાર્ડ જોડી દો, અને પછી જે હુકમ આપે એ તલાટીને રજૂ કરી દો. અને જો આ ના પાડે તો હજી આથી બીજો રસ્તો પણ છે, તાલુકા સ્વાગતમાં નાખવાનો. પણ આટલાથી તમારા કામ થઈ જશે, એટલે આગળ કરવાની જરૂર નથી. આગળ મેં તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત પણ શીખવાડેલું છે, અલગથી જોઈ લેજો. અત્યારે ખોટો ગોટાળો થાય એટલા માટે આગળ વિગત આપવી નથી.